મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ફ્રી બોડી ડાયાગ્રામ દોરતા શીખેલા હતા. ચાલો એક સ્ટેપ આગળ વધીએ. તો હવે જોવાનું છે ફ્રી બોડી ડાયાગ્રામ દોરી અને કોઈપણ પર લાગતું લંબબળ છે આપણે કઈ રીતે મેળવવું. તો લંબબળ મેળવવા માટે લંબબળ માટેની પહેલી રિક્વાયરમેન્ટ એ છે કે સંપર્ક સપાટી હોવી જોઈએ. જો સંપર્ક સપાટી હોય તો જ લંબબળ લાગે. જો દોરી હોય તો એમાં તણાવ બળ જ લાગે અને કોઈ પણ દળ ધરાવતો પદાર્થ હોય તો એનું વજન બળ લાગે. આવી રીતે ટોટલ આપણી પાસે 3 બળો છે. ઓકે. બીજું કે એફબીડી બનાવવા માટેના 3 સ્ટેપ. પહેલું તો કે કોઈ પદાર્થ છે એના પર લાગતા બળો છે વિચારો. એનો પહેલાં તો ફ્રી બોડી ડાયાગ્રામ દોરો, ત્યારબાદ એના પર લાગતા બળો વિચારો અને બળો વિચાર્યા પછી જો પ્રવેગ આવતો હોય તો પ્રવેગને એના ઉપર તીરની નિશાની વડે 12થી દર્શાવો. ઓકે. તો આ 3 સ્ટેપ છે. તો પહેલું આપણે શું કરવું પડશે? ફ્રી બોડી ડાયાગ્રામ દોરવો પડે. ચાલો લંબબળ આધારિત દાખલાઓ છે, જોઈએ કઈ રીતે સોલ્વ કરવા. તો જુઓ, આ 2 કિલોગ્રામ દળનો પદાર્થ છે એ સમસ્થિતિ સપાટી સાથે પડેલો છે. એટલે કે આ સપાટી છે ને આના ઉપર 2 કિલોગ્રામ દળનો પદાર્થ પડેલો છે. તો આ પદાર્થ અત્યારે અહીંયા કેવી કન્ડિશનમાં છે? તો કે સંતુલન અવસ્થામાં. આ દળવાળો બ્લોક છે, એમ 2 કિલોગ્રામ દળવાળો બ્લોક, એ પદાર્થને નીચે તરફ ધક્કો મારશે નહીં. આ જમીન છે તો એને નીચે તરફ ધકેલશે નહીં. અને બીજું કે આ સપાટી છે બ્લોક પર નહીં. તો કે બંને કેવી કન્ડિશનમાં છે? સંતુલન સ્થિતિમાં. સંતુલન સ્થિતિમાં હોય ત્યારે તમે એમ કહી શકો કે આ 2 કિલોગ્રામ દળના બ્લોકનું વજન બળ નીચે તરફ એ કેટલું હશે? m × g જેટલું. હવે m કેટલું છે? તો કે આપણી પાસે 2 કિલોગ્રામ અને g છે એ સામાન્ય રીતે 10 લઈ લેવાનું. તો 2 × 10 એટલે કેટલું થઈ ગયું? 20 ન્યૂટન. તો આ જે નીચે તરફનું વજન બળ આવ્યું એ કેટલું આવ્યું? 20 ન્યૂટન. ઓકે. આ બે એક જ છે, અલગ. ચાલો આમ લખી નાખું. આ વજન બળ કેટલું આવ્યું? 20 ન્યૂટન. તેવી જ રીતે આ સપાટી છે, આ બ્લોક પર ઉપર તરફ શું લગાડશે? સંપર્ક સપાટી હોવાથી લંબબળ n ઉપર તરફ. ઓકે. હવે સંતુલન સ્થિતિમાં હોય તો સામાન્ય રીતે બળ છે તો આ કઈ અક્ષ ઉપર થયા? y અક્ષ ઉપર થયા. તો y અક્ષમાં ઉપર તરફના બળને આપણે પ્લસ અને નીચે તરફના બળને આપણે કેવા લઈએ છીએ? માઇનસ લઈએ છીએ. તો 2 કિલોગ્રામ દળના બ્લોકના સંતુલન માટે સમેશન ઓફ f ઓફ y ઇઝ ઇક્વલ ટુ 0. બળના y દિશામાંના ઘટકો કેટલા થશે? 0. ઉપર તરફના બળને હું પ્લસ કહું તો નીચે તરફનું બળ બરાબર 0. તેથી n બરાબર mg અને mg બરાબર આપણી પાસે કેટલા છે? 2 × 10. તેથી n બરાબર 20 ન્યૂટન. કે આ છે આપણે પહેલો આન્સર છે મળી ગયો. કેટલા ન્યૂટન આવશે? 20 ન્યૂટન બળ છે. લંબબળ કેટલું આવશે? તો કે 20 ન્યૂટન. શું કરો? કોઈ પણ દાખલો છે, પહેલાં આ દાખલો છે સમજી લો, પછી વિડીયો પોઝ કરી દો, જાતે છે આકૃતિ બનાવો અને એના પર લાગતા બળો છે તમે વિચારો, તો જ તમને આ વસ્તુ છે ખ્યાલ આવશે અને એ પણ ઝડપથી. બાકી એમ પણ તમે ડાયરેક્ટ આખો લેક્ચર સમજી લીધો અને પછી તમે એને કરવા બેસશો તો પણ આવડશે, પણ કેવું લાગશે? વધારે સમય લાગશે. તો કે ઓછા સમયમાં શીખવા માટે આ દાખલો છે તમે સમજ્યા. હવે શું કરો? તો કે આની આકૃતિ છે દોરીને મૂકી દો. પછી એનો એફબીડી દોરવા માટે એના પર લાગતા બળો વિચારો. તો કે 2 જ બળ લાગશે, એક વજન બળ નીચે તરફ અને લંબ બળ ઉપર તરફ. પૂરું થઈ ગયું. હવે સંતુલન માટે તો બળ છે y દિશામાં હોવાથી f ઓફ y બરાબર 0. ઉપરના બળને પ્લસ કહો તો નીચેના બળને માઇનસ કહેવું પડે, કેમ કે બળ સદિશ રાશિ છે. તેથી તમને લંબબળ છે એ મળી ગયું. ઓકે. ચાલો આગળ વધીએ. જો ઘણી વખત છે આ રીતે 2 બ્લોક આવી દે, 2 કિલોગ્રામ અને એના ઉપર 1 કિલોગ્રામ દળવાળો બ્લોક છે એ રીતે મૂકેલો છે. તો આના માટે તમારે શું કરવાનું? તો કે પહેલાં તો ઉપરની સપાટી હોય ને એના બ્લોક માટે જોવાનું. એના માટે એફબીડી છે તમારે દોરવાનો. તો જુઓ અહીંયા કેવું છે? 2 કિલોગ્રામના બ્લોક ઉપર 1 કિલોગ્રામ દળનો બ્લોક પડેલો છે. તો 1 કિલોગ્રામ દળના બ્લોકનું વજન બળ નીચે તરફ હશે. સમજાય છે? એ 2 કિલોગ્રામ દળના બ્લોક પર નીચે તરફ વજન બળ લગાડશે. તેવી રીતે 2 કિલોગ્રામ દળવાળો બ્લોક છે 1 કિલોગ્રામ વાળા બ્લોકને ક્યાં ખસેડશે? ઉપર તરફ. ક્યાં ધક્કો મારશે? ઉપર તરફ. તો આના માટે તમે પહેલાં તો 1 કિલોગ્રામ દળનું એફબીડી ધરાવો. તો આ 1 કિલોગ્રામ દળનો બ્લોક, એનું વજન બળ mg
નીચે તરફ, અને આ 2 કિલોગ્રામવાળા બ્લોકને કારણે ઉપર તરફ લંબબળ n. કોના કારણે? તો કે 2 kgવાળા બ્લોકના કારણે. જો આ 1 કિલોગ્રામ વાળો બ્લોક છે એ કેવી કન્ડિશનમાં છે? સંતુલનમાં. એ ખસતો નથી તો એને પ્રવેગ ના આવે. સમજાય છે? એ સ્થિર જ પડેલો છે. તો આના સંતુલન માટે 1 કિલોગ્રામ દળના બ્લોકના સંતુલન માટે આપણે શું વિચારી શકીએ? તો કે સમેશન ઓફ એફ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ 0. ઉપર તરફના બળને તમે પ્લસ લ્યો તો n માઇનસ mg બરાબર 0. તેથી n બરાબર mg, અને આપણે જાણીએ છીએ કે દળ 1 કિલોગ્રામ છે, ગુરુત્વ પ્રવેગ 10, તો 10 ન્યૂટન. તો 2 કિલોગ્રામ વાળા બ્લોક વડે 1 કિલોગ્રામના બ્લોક પર લાગતું લંબબળ કઈ બાજુ? ઉપર તરફ. આ લંબબળ n આપણને છે મળી ગયું. ઓકે, અને અહીંથી આનું વજન બળ નીચે તરફ આવી ગયું. હવે તમારે 2 કિલોગ્રામ દળના બ્લોકનું એફબીડી દોરવું પડે. તો જો 2 કિલોગ્રામ દળના બ્લોક માટે 2 કિલોગ્રામના દળના બ્લોક છે એ સંપર્ક સપાટી સાથે કોન્ટેક્ટમાં છે. તો પહેલું તો આની સાથે આનું વજન બળ નીચે તરફ આવશે, તો કે વજન બળ mg નીચે તરફ. હવે સીધું જ આવડી ગયું, 2 ગુણ્યા 10 એટલે 20 ન્યૂટન. ઓકે, આ વજન બળ આપણે દર્શાવી દીધું. આ સંપર્ક સપાટી છે 2 કિલોગ્રામ દળના બ્લોકને ઉપર ધકેલ છે. કેટલા? તો કે હવે જે લંબબળ આવશે એ બદલાઈ ગયું હશે. કેટલું હશે? n1 હશે. અહીંયા તમે n લીધું તો આના માટે n1. બીજું કે આ 1 કિલોગ્રામનો બ્લોક છે એ 2 કિલોગ્રામના બ્લોકને કઈ બાજુ દબાવે છે? નીચે તરફ. તો એ નીચે કેટલાથી દબાવશે? તો કે એના વજન બળ અથવા તો આ લંબબળ છે એના વડે ધકેલે. કોના વડે? એના લંબબળ વડે. તો જો આ જેટલું ઉપર હોય એટલું જ આ કેટલી હશે? નીચે તરફ હશે, આ n જેટલું. ઓકે, અને આના માટે 2 × g એટલે 2 ગુણ્યા 10. તો જો આ નીચે તરફ હજી એક બળ આવશે. એ કયું આવશે? n આવશે. સમજાય છે? હવે આ બ્લોકના સંતુલન માટે તો આપણે શું વિચારી શકીએ કે સમેશન ઓફ એફ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ 0. ઉપર તરફના બળ છે એને તમે પ્લસ લ્યો તો n1 માઇનસ n માઇનસ 20 ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર n1 ઇઝ ઇક્વલ ટુ 20 પ્લસ n. 20 પ્લસ n કેટલું છે? n આપણને મળ્યું 10 બરાબર 30 ન્યૂટન. આ સંપર્ક સપાટી છે આ 2 કિલોગ્રામ દળના બ્લોકને ઉપર તરફ ધકેલ છે. કેટલા? 30 ન્યૂટનના બળથી. સ્વાભાવિક વાત છે કે જો 2 કિલોગ્રામ દળનો પદાર્થ હોય તો લંબબળ છે એ 20 ન્યૂટન આવે. વજન બળને કારણે લંબબળ કેટલું આવે? 20 ન્યૂટન. તો હવે આ બેવનો સરવાળો 1 + 2 ટોટલ કેટલું વજન થઈ ગયું? 3 kg. તો 3 kg વજન બળને સામે આ સંપર્ક સપાટી ઉપર તરફ લંબબળ કેટલું લગાડે? તો કે 30 ન્યૂટન. ઓકે, એટલા માટે આવું કોઈ પણ હોય તો પહેલાં ઉપર જે ફ્રી સપાટી છે એના માટે લંબબળ મેળવી લેવાનું, અને એનું જે લંબબળ આવે છે આના વજન બળમાં તમારે એડ કરી દેવાનું. ઓકે, ચાલો આગળ વધીએ. જો હવે 3 બ્લોક આવ્યા. પહેલી શરત શું? તો કે ફ્રી સપાટી છે એના માટેના છે તમે એફબીડી છે દોરી નાખો. તો પહેલી ફ્રી સપાટી એટલે 1 કિલોગ્રામ દળનો બ્લોક. ઓકે, જો આ 1 કિલોગ્રામ દળનો બ્લોક, એનું વજન બળ mg નીચે તરફ 10 ન્યૂટન. સમજાય છે કેમ 10 આવ્યું? તો કે દળ કેટલું? m બરાબર 1 અને g ગુરુત્વ પ્રવેગ 10 લઈ લેવાનો, 10 મીટર/સેકન્ડ². તો 10 આવી ગયું. આ 2 કિલોગ્રામ વાળો બ્લોક છે ઉપર તરફ શું લગાડશે? લંબબળ લગાડશે. તો આ જે લંબબળ આવ્યું n, કોના કારણે? 2 kg બ્લોક વડે. ઓકે, અહીંયા પણ આખું લખી નાખો 2 kg બ્લોક વડે, જેથી તમને વાંચતી વખતે સમજ પડે કે આ લંબબળ કોનું આવ્યું? તો કે 2 kg બ્લોક વડે. ઓકે, તો હવે આ કેવું થઈ ગયું? આના સિવાય આના પર કોઈ બળ લાગતું નથી. આ 1 કિલોગ્રામ દળવાળો પદાર્થ છે, નીચે તરફ વજન બળ લગાડે છે અને સામે એની તરફ 2 કિલોગ્રામ વાળો પદાર્થ છે ઉપર તરફ લંબબળ લગાડે છે. હવે આના સંતુલન માટે તો કે સમેશન ઓફ એફ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ 0.
ઓકે, તો શું થશે તો કે n બરાબર mg, સીધું જ ખબર પડી ગયું. સંતુલનમાં ક્યારે હોય તો ઉપર તરફ લાગતા બળ બરાબર નીચે તરફ લાગતા બળ, n બરાબર mg, તેથી n બરાબર 1 ગુણ્યા 10, તેથી n બરાબર 10 ન્યૂટન, અથવા અહીંથી સીધું મૂકી દો તો પણ ચાલે. ચાલો હવે કોનો વિચાર કરવાનો છે? 2 કિલોગ્રામ દળના બ્લોકનો. તો જુઓ, બે કિલોગ્રામ વાળો દળનો બ્લોક છે એ નીચે તરફ શું લગાડશે? વજન બળ. ઓકે, નીચે તરફ શું લગાડશે? વજન બળ. હવે આ 3 કિલોગ્રામ વાળો બ્લોક છે, આના ઉપર તરફ શું લગાડશે? લંબબળ લગાડશે. તો ઉપર તરફનું લંબબળ, એને હું n1 નામ આપું. n1 કોના લીધે લાગ્યું? તો કે 3 kg બ્લોક વડે. હવે જો આ બે વચ્ચે સંપર્ક સપાટી કઈ છે? આ. તો આ સપાટી નીચે તરફ જેટલું વજન બળ લગાડે એટલું 2 કિલોગ્રામ વાળો બ્લોક છે ઉપર તરફ લંબબળ લગાડે. સમજાય છે? તો આના માટે અહીંયા n, તો આ સપાટી માટે આ n. તો આ નીચે તરફ આવ્યું તો એક તો ઓલરેડી આ 2 કિલોગ્રામ દળના બ્લોકનું વજન બળ નીચે તરફ હતું અને લંબબળ n છે, એમાં શું થઈ ગયું? એડ. આની સાથે શું એડ થઈ જશે? લંબબળ n. સમજાય છે? આ સપાટી છે, માત્ર આટલું છે, વિચાર કરો. તો આ સપાટી પર નીચે તરફ કેટલું લાગશે? તો કે આ બેવના દળના સરવાળા ગુણ્યા એનું બળ છે એ તમારે વજન બળ એડ કરવું પડશે. તો નીચે તરફ 2 + 1 3 kg વાળું, તો n. ઓકે, હવે સંતુલન માટે. તો સંતુલન માટે આપણે શું વિચારી શકીએ? n1 - n - mg 0, અને આ mg ને બદલે 20 લખી નાખું જેથી કોઈ કન્ફ્યુઝન ના થાય. -20 બરાબર 0, તેથી n1 બરાબર 20 પ્લસ n બરાબર 20 પ્લસ n બરાબર 10 આપણને મળ્યા છે. n1 મળી ગયું. કેટલું મળી ગયું? 30 ન્યૂટન. ઓકે, 3 કિલોગ્રામ દળના બ્લોક માટે વિચારો. તો જુઓ, એક તો પેલું આનું વજન બળ mg નીચે તરફ લાગશે, અને એ કેટલું હશે? 30 ન્યૂટન. 3 કિલોગ્રામનો બ્લોક છે તો 30 ન્યૂટન. બીજું કે આ 2 કિલોગ્રામનો બ્લોક નીચે તરફ છે એ વજન બળ લગાડશે. તો 2 કિલોગ્રામના બ્લોક આ બેવનું સંયુક્ત વડે, તો કે આ સપાટી વડે જેટલું લંબબળ લાગે ને એટલું જ લંબબળ આ દળવાળો બ્લોક છે એ નીચે તરફ લગાડે. સમજાય છે? તો એના માટે, આના માટે અને આ બે બળ કેવા થઈ ગયા? અલગ અલગ. આ n3 થઈ ગયું અને આ કેવું થઈ ગયું? n2. તો જો 3 કિલોગ્રામના બ્લોકના સંતુલન માટે આપણે આમ બે બીડી વિચારી શકીએ. આ 3 kg છે તો એનું વજન બળ mg નીચે તરફ એટલે 30. આનું લંબબળ નીચે તરફ કેટલું આવશે? n2. અને આ સપાટી છે, આ બ્લોક ઉપર તરફ લંબબળ લગાડશે, એ કેટલું આવશે? n3. ઓકે, તો હવે વિચારો, સમેશન ઓફ f of y is equal to 0, therefore n3 minus n2 minus 30 બરાબર 0. તેથી n3 બરાબર 30 પ્લસ n2. n3 કેટલા છે? 30 પ્લસ, સોરી આ કયું આવે છે? આના માટે n1 લીધું છે, તો આ કયું આવશે? n1 આવશે ને. અને આવડું આ n2, તો અહીંયા શું થઈ જશે? n1. ઓકે, અને n1 બરાબર આપણી પાસે કેટલા છે? 30 પ્લસ 30 60 ન્યૂટન. આને કેટલા કરી દઉં છું? n2. તો n2 બરાબર આવી ગયા 60 ન્યૂટન. જો ફરી એકવાર આ 1 કિલોગ્રામ દળવાળો બ્લોકનો વિચાર કરો તો એ વજન બળ નીચે તરફ mg લગાડશે. માત્ર પોતાનું જ વજન બળ લગાડી શકશે નીચે તરફ 10 ન્યૂટન. અને આ 2 કિલોગ્રામ વાળો બ્લોક છે એને સંતુલનમાં રાખવા ઉપર તરફ લંબબળ લગાડશે. આ લંબબળ કેટલું હશે? તો કે n. કોના કારણે? તો કે 2 kg બ્લોક વડે. ઓકે, હવે સંતુલન માટે તમે શું વિચારી શકો કે n બરાબર mg બરાબર 10 ન્યૂટન આવી ગયા. 2 કિલોગ્રામના બ્લોકનો વિચાર કરો
તો 2 કિલોગ્રામ વાળો બ્લોક છે એ નીચે તરફ શું લગાડશે? વજન બળ. એક તો પોતાનું અને બીજું આનું લંબબળ. તો કે પોતાનું છે એ 2 કેજી એટલે 20 અને આનું લંબબળ, તો લંબબળ કેટલું આવ્યું? 10. તો કે 20 + 10 ટોટલ લંબબળ ઉપર તરફ કેટલું થઈ ગયું? આ 3 કેજી વાળો બ્લોક ઉપર તરફ કેટલું લગાડશે? 10 ન્યૂટન. પછી આનો વિચાર કરો તો આનું વજન બળ નીચે તરફ પ્લસ આ જે બ્લોક છે ઉપર તરફ જેટલું લંબબળ લગાડે છે એટલું જ લંબબળ નીચે તરફ લગાડે સંતુલન માટે. તો એ બેવનો શું લઈ લેવાનો? સરવાળો. તો નીચે તરફ કેટલું છે? આ માફ કરજો, આ આવે છે N1 અને ઉપર તરફ N2. તો 30 + N1 = N2. 30 + N1 = N2. કિંમત મૂકી અને સાદુરૂપ આપી દો તો લંબબળ મળી જાય. જો સિમ્પલ છે, એટલું બધું કોમ્પ્લિકેટ કંઈ છે નહીં, પણ મેન જરૂર શેની છે? પ્રેક્ટિસની. પ્રેક્ટિસ કરશો તો કોઈ અઘરી વસ્તુ નથી. અને પ્રેક્ટિસ માટે હજુ એકવાર કહું છું, કોઈ એક દાખલો છે, તમે એની રકમ છે તમે લખી લો. રકમ એટલે એને જે પણ આકૃતિ આપેલી છે કે જે પણ આપણને કીધું છે એમને લખી લો. પછી એમનો FBD બનાવો અને FBD પછી એના પર લાગતા બળો દર્શાવો અને બળો દર્શાવ્યો પછી આપણે શું મેળવવું છે એ છે આપણે ધ્યાનમાં રાખવાનું. એટલે સરળતાથી તમે પ્રોબ્લેમ છે સોલ્વ કરી શકશો. ચાલો નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. ચાલો આગળ વધીએ, થોડીક વેરાયટી છે વધારીએ. તો જુઓ, નોર્મલી 2 કિલોગ્રામ દળનો પદાર્થ છે આ સપાટી પર પડેલો છે અને એના પર 15 ન્યૂટનનું બળ છે શિરોલંબ ઉધ્વ દિશામાં લાગી રહ્યું છે. હવે આવો કોઈ પ્રશ્ન આવે તો એના માટે FBD કઈ રીતે? તો નોર્મલ જે દેખાય છે ને એ પહેલાં દોરી દેવાનું. શું કરવાનું? જે દેખાય છે એ દોરી દેવાનું. તો જુઓ, ધારો કે હું આ 2 કિલોગ્રામ દળનો બ્લોક લઉં, તો આ 2 કિલોગ્રામ વાળો બ્લોક છે એ સંપર્ક સપાટી પર નીચે તરફ વજન બળ લગાડશે 20 ન્યૂટનનું. આ સંપર્ક સપાટી છે આ બ્લોક પર ઉપર તરફ લંબબળ લગાડશે N. ઓકે. અને બીજું ઉધ્વ દિશામાં આ બ્લોક પર બળ લાગી રહ્યું છે 15 ન્યૂટન. આટલી માહિતી છે આપણને આપેલી છે. સમજાય છે? ફરી એકવાર, આ વજન બળ છે નીચે તરફ 20 ન્યૂટન, લંબ બળ છે આપણે એને N વડે દર્શાવ્યું, અને બીજું કે આ 15 ન્યૂટન બળ ઓલરેડી આપણને આપ્યું હતું જે બાહ્ય બળ છે, તો ત્રણેયને દર્શાવી દીધા. હવે આપણે એમ વિચારીએ કે 2 કેજી બ્લોકના સંતુલન માટે તો શું કીધું હતું કે ઉપર તરફના બળ છે ને તમે પ્લસ લ્યો તો આવું થઈ જશે N + 15 બરાબર નીચે તરફનું બળ એને તમે માઇનસ લ્યો, -20 = 0. આ માઇનસ પ્લસ 15 -20 એટલે -5, સામેની બાજુ આવે તો +5. જે ઉધ્વ બળ લાગવાનું છે, ઉધ્વ બળ એટલે કે લંબ બળ, એ કેટલું આવવાનું છે? માત્ર 5 ન્યૂટન. કેમ કે ઓલરેડી 15 ન્યૂટન બળ ઉધ્વ દિશામાં લાગી રહ્યું છે. તો લંબબળ આવશે, આ સપાટી છે આના ઉપર લંબબળ કેટલું લગાડશે? તો કે 5 ન્યૂટન. આવું કેમ? જો કોઈ પદાર્થને તમે મૂકો તો એ પદાર્થ જો એમણમ પડેલો હોત તો 20 ન્યૂટન બળ નીચે લગાવતો હતો, પરંતુ તમે ઉપર તરફ એને 15 ન્યૂટન બળ લગાડો છો એટલે એ પદાર્થ ઉપર તરફ ઓલરેડી બળ લાગે છે, તો બાકીનું બળ છે એમાંથી માઇનસ થઈ જવાનું છે, એટલે કેટલું આવશે? 5 ન્યૂટન. ઓકે, ચાલો આગળ વધીએ. જો હવે 2 કિલોગ્રામ વાળો બ્લોક છે એના ઉપર ઓલરેડી ઉપર તરફ બાહ્ય બળ 20 ન્યૂટન લાગે છે. વિચાર કરીએ તો આ પોઈન્ટ વડે આ પદાર્થ નીચે તરફ વજન બળ લગાડશે, કેટલું આવશે? 20 ન્યૂટન આવશે. તો આ સંપર્ક સપાટી છે આ બ્લોકને ઉપર તરફ ખસેડે એટલે લંબબળ આવશે. ક્યાં? ઉપર તરફ. અને બીજું શું છે? બાહ્ય બળ છે. તો બ્લોકના સંતુલન માટે તમે શું વિચારો? તો કે ઉપર તરફ લાગતા બળ N + 20 બરાબર નીચે તરફ લાગતું બળ 20. 20 માંથી 20 જાય તો 0. જ્યારે લંબબળ 0 આવે છે ત્યારે થિયરી ભણ્યા ત્યારે આપણે વાતચીત કરી હતી કે જો લંબબળ 0 અથવા તો નેગેટિવ આવે તો કોઈ સંપર્ક નથી એવું વિચારવાનું. નો કોન્ટેક્ટ. ઓકે, કોઈ સંપર્ક નથી. આગળ વધીએ. જુઓ
આ 2 કિલોગ્રામ દળનો બ્લોક છે એના પર સમક્ષિતિજ 30 ન્યૂટન બળ લાગે છે અને એક ઉપર તરફથી 40 ન્યૂટન બળ લાગે છે. પરંતુ અહીંયા જુઓ તો બ્લોક છે એ સંતુલનમાં છે. કેવી કન્ડિશનમાં છે? સંતુલનમાં. અહીંથી તમે ગમે એટલું બળ લગાડશો આ બ્લોક ખસશે તો કે નહીં. તો આ કેવી થઈ ગયું? સંતુલનમાં. તો એક્સ અક્ષની દિશામાં એ સંતુલનમાં છે. ઉપરથી તમે બળ લગાડો છો આ બ્લોક નીચે આવશે નહીં. તો વાય એક્સની દિશામાં પણ એ કેવા છે? સંતુલનમાં છે. હવે જો આમનો એફબીડી દોરવો છે તો જો આ 2 કિલોગ્રામ દળનો પદાર્થ, આ બળ છે આમ તરફ લાગે છે એટલે આ બળ આ બાજુ કેટલું લાગે છે? 30 ન્યૂટન. ઓકે. આ સંપર્ક સપાટી છે આ બ્લોકને આ તરફ ધકેલ છે. કઈ બાજુ? આ સંપર્ક સપાટી બ્લોકને, કેમ કે સંપર્ક સપાટી આવી એટલે લંબબળ આવવાનું. તો આ લંબબળ કઈ બાજુ આવશે? આ તરફ. કેટલું આવશે? n. ઓકે. હવે બ્લોક કેવી કન્ડિશનમાં છે? સંતુલન કન્ડિશનમાં. તો બ્લોકના સંતુલન માટે, બ્લોકના સમક્ષિતિજ સંતુલન માટે શું થશે? તો કે આ બાજુનું બળ બરાબર આ બાજુનું બળ. કોઈ એકને તમે પ્લસ લ્યો. ધારો કે હું આ બાજુ પ્લસ એક્સ અક્ષની દિશાને પ્લસ લઉં તો પહેલી બાજુનું માઇનસ થઈ જશે. તેથી n બરાબર 30 ન્યૂટન. ઓકે. બીજું જુઓ કે આ બ્લોક છે આ સપાટી પર છે તો એના ઉપર વજન બળ mg નીચે તરફ લાગશે. કેટલું લાગશે? 20 ન્યૂટન. બીજું ઓલરેડી 40 ન્યૂટન બળ નીચે તરફ લાગી રહ્યું છે તો એ 40 ન્યૂટન બળ અહીંયા આવી ગયું. સમજાય છે? શિરોલંબ સંતુલન માટે વિચારીએ તો એક તો વજન બળ લગાડે છે ને ઉપરથી ફરી પાછું એ બાહ્ય બળ 40 ન્યૂટન લાગે છે તો બંને બળ એક જ દિશામાં થઈ ગયા. આ સપાટી છે આ બ્લોક પર ઉધ્વ દિશામાં લંબબળ લગાડશે. એ લંબબળને હું કહું છું n1. કોણ લગાડશે? જમીન. અને આ લંબબળ કોણ લગાડશે? દિવાલ. ઓકે. તો દિવાલનું લંબબળ આપણને મળી ગયું. હવે બ્લોકના શિરોલંબ સંતુલન માટે શું થશે? ઉપર તરફનું બળ બરાબર નીચે તરફનું બળ, અથવા તમે માઇનસ લખી શકો. આને પ્લસ તો નીચે તરફના માઇનસ, પણ સામેની બાજુ લઈ જશો તો પ્લસ જ થઈ જશે. તો જો 20 પ્લસ 40, તેથી n1 બરાબર 60 ન્યૂટન. ઓકે. સમજાય છે? કોઈ પણ દાખલો ગણો, રકમ છે માત્ર આટલી રકમ લખી લો, બાકી એના પર લાગતા બળો જાતે વિચારો, એનો એફબીડી દોરો અને પછી એને સોલ્વ કરો. તો જ આ તમારી બેટર પ્રેક્ટિસ રહેશે. ઓકે. ચાલો આગળ વધીએ. જો ફરી એકવાર 2 બ્લોક આપેલા છે. આ બ્લોક પર સમક્ષિતિજ બળ લાગે છે 10 ન્યૂટન. આ બ્લોક પર ઉધ્વ દિશામાંથી બળ લાગે છે 15 ન્યૂટન અને આના પર 30 ન્યૂટન. પહેલાં શું કરો કે ફ્રી સપાટી છે તો જો આની સાથે કોન્ટેક્ટમાં છે, આની સાથે છે. ફ્રી સપાટી તો આ બાજુની થઈ ગઈ. તો આના માટેનું પહેલાં એફબીડી દોરો. ફરી એકવાર જ્યારે એક બ્લોક ઉપર બીજો બ્લોક મૂકેલો તો ત્યારે મેં તમને શું કીધું હતું? ફ્રી સપાટી માટે એફબીડી દોરો. તો એવી રીતે આ બે નીચેની સપાટી સાથે તો કોન્ટેક્ટમાં જ છે. આ સપાટી માટે માત્ર 3 કિલોગ્રામ દળનો બ્લોક કોન્ટેક્ટમાં છે. તો 2 માટે તમારે પહેલાં એફબીડી દોરવાનું. તો 2 kg માટે જોજો, ધ્યાન આપજો. કોના માટે દોરો છો? 2 kg માટે. તો 2 kg પહેલાં તો નીચે તરફ વજન બળ લગાડશે. કેટલું આવશે? 2 × 10 20 ન્યૂટન. ઓલરેડી ઉપરથી શિરોલંબ બળ લાગી રહ્યું છે. કેટલું છે? 15 ન્યૂટન, જે બાહ્ય બળ છે. આ બળ 10 ન્યૂટન આ બ્લોક પર આ બાજુ લાગે છે. તો આ બળને તમે સીધું જ અહીંયા ખેંચો તો આ બળ છે 10 ન્યૂટન આ બાજુ આવી ગયું. ઓકે. હવે આ સપાટી છે આ બ્લોકને ઉપર તરફ ધક્કો મારશે એટલે લંબબળ આવશે. શું આવશે? લંબબળ. એને હું n1 નામ આપું. અને આ 3 kg વાળો બ્લોક અને 2 એકબીજા સાથે સંપર્કમાં હોવાથી આ 3 kg વાળો બ્લોક છે 2 kg ને આ બાજુ ધક્કો મારશે. લંબબળ એનું આ બાજુ આવશે. એને હું એક n, ખાલી માત્ર n નામ આપું. તો આ તમે 2 kg નો એફબીડી છે દોરી નાખ્યો. જુઓ ફરી એકવાર, આ નીચે તરફ વજન બળ 20
ઓલરેડી બાહ્ય બળ હતું, આ સપાટી હોવાથી ઉપર તરફ લંબ બળ લાગશે, એને N1 નામ આપ્યું. આ બળ ઓલરેડી બાહ્ય બળ હતું, એને આ રીતે દર્શાવી દીધું. 3 કિલોગ્રામ વાળો બ્લોક છે, આ 2 કિલોગ્રામના શું કરશે, ધક્કો મારશે. આ બાજુ લંબબળ સંપર્ક સપાટી હોવાથી લંબબળ સપાટીને લંબ રૂપે, તો સપાટીને લંબ રૂપે આ N આવ્યું. તેમ છતાં 2 kgનો બ્લોક કેવામાં છે, સંતુલનમાં છે. તો 2 kg બ્લોકના સંતુલન માટે તો એના માટે આપણે શું કરી શકીએ, તો કે સમસ્થિતિજ બળ એટલે કે સમેશન ઓફ f of x is equal to 0. તો ડાબી બાજુ લાગતા બળ બરાબર જમણી બાજુ લાગતા બળ, અથવા તો આને તમે પ્લસ લ્યો તો n-10 બરાબર 0, તેથી n બરાબર 10 ન્યૂટન. ઓકે, હવે શિરોલંબ સંતુલન માટે વિચારો, તો સમેશન ઓફ f of y is equal to 0. ઉપર તરફ લાગતા બળ બરાબર નીચે તરફ લાગતા બળ, તો શું થઈ જશે, n1 બરાબર 20 પ્લસ 15 બરાબર 35 ન્યૂટન. તેથી આ જમીન વડે 2 કિલોગ્રામ દળના ઉપર તરફ લાગતું જે લંબબળ આવ્યું, કોના વડે, જમીન વડે. અને આ n આવ્યું, આ n કોના વડે આવ્યું, તો કે 3 kg વડે. ઓકે, ચાલો નેક્સ્ટ આનો વિચાર કરો. તો એના FBD માટે જોજો, ધ્યાન આપજો. 3 kg છે, તો પહેલું તો વજન બળ દર્શાવી દો. પહેલું શું દર્શાવી દો, વજન બળ કેટલું છે, 30 ન્યૂટન. ઓલરેડી ઉપરથી બીજું એક 30 ન્યૂટન બાહ્ય બળ લાગે છે, કઈ બાજુ આવશે, નીચે તરફ 30 ન્યૂટન. આ સપાટી છે ઉપર તરફ શું લગાડશે, લંબબળ. તો આ સંપર્ક સપાટી ઉપર તરફ લંબબળ લગાડશે, એને હું નામ આપું N4. સોરી, ચાલશે, ચાલો. N3 કોણ લગાડશે, જમીન લગાડશે. ઓકે, આ N3 છે, એવું મેં નામ આપ્યું. બીજું, આ બ્લોક છે, આ બ્લોક આના પર સંપર્ક સપાટીને કારણે આ બ્લોક આના પર બળ લગાડશે. કઈ બાજુ, આ બાજુ લગાડશે. સમજાય છે, જે રીતે 3 kg વાળો બ્લોક છે આ 2 kg બ્લોકને આ બાજુ ખસેડે, તેટલા જ બળથી 2 kg વાળો બ્લોક છે એ 3 kg ને આ બાજુ ખસેડશે. તો આ બાજુ ખસેડે તો આ બાજુનું જે બળ આવશે સંપર્ક સપાટીને કારણે લંબબળ, એ કેટલું આવશે, તો કે આ બાજુ જેટલું લાગતું હતું એટલું. આ બાજુ કેટલું લાગતું હતું, n લાગતું હતું, તો આ બાજુ પણ કેટલું લાગશે, n. સમજાય છે. આ જે દિવાલ છે, આ દિવાલ 3 kg વાળા બ્લોકને કઈ બાજુ ખસેડશે, આ બાજુ. તો આ છે, આ બાજુ ખસેડશે, તો આ બાજુનું જે લંબબળ છે એને હું શું નામ આપું છું, N2. ઓકે, તો આ છે આપણું N2. તો N2 મેળવવા માટે તો જુઓ, સમસ્થિતિજ બળો બધા જ બળ આપણે દર્શાવી દીધા. એક એનું વજન બળ દર્શાવ્યું, બાહ્ય બળ દર્શાવી દીધું. 2 કિલોગ્રામનો બ્લોક છે અને આ બાજુ ખસેડશે, તો આ બળ જે છે આ બાજુ બતાવી દીધું. એ કેટલું હોય, તો કે 3 kg વાળો જેટલું આ બાજુ ખસેડે એટલો જ 2 kg વાળો આ બાજુ ધક્કો મારે, તો જ અહીંયા સંતુલનમાં રહીએ. એટલે બંને બળો કેવા હશે, એક સમાન હશે. તો આ બાજુ 2 kgના બ્લોક પર 3 kg વડે લાગતું બળ છે આપણે n દર્શાવ્યું. તો હવે 2 kg વડે 3 kg પર લાગતું બળ પણ આપણે n દર્શાવવું પડે. સમજાય છે. આ સંપર્ક સપાટી છે, તો આ સપાટી આ બ્લોકને કઈ બાજુ ખસેડે છે, આ બાજુ. તો એ સંપર્ક બળ આવ્યું N2. હવે 3 kg બ્લોકના સંતુલન માટે 3 kg બ્લોકના સંતુલન માટે શું વિચારી શકીએ આપણે, તો કે n બરાબર N2. તેથી N2 બરાબર કેટલા આવશે, 10 ન્યૂટન. શિરોલંબ બળ એટલે કે સમેશન ઓફ f of y is equal to 0. અહીંયા તમે શું લખી શકો, સમેશન ઓફ f of x is equal to 0. આ શિરોલંબ માટે તો ઉપર તરફનું બળ N3 બરાબર નીચે તરફના બળ 30 + 30. તેથી
N3 બરાબર 60 ન્યૂટન. ઓકે, જે આ સપાટી છે ઉપર તરફ લંબબળ લગાડશે કેટલું આવશે? 60 ન્યૂટન. હવે વિચાર કરો, જો આ બંને બ્લોક એકબીજા સાથે જમીન પર હોવાથી બે લંબબળ છે ઉપર તરફ આવ્યા, જેને આપણે એકને નામ આપ્યું N3 અને બીજાને નામ આપ્યું N1. બેવની વેલ્યુ મળી ગઈ. બીજું, આ બે બ્લોક એકબીજા સાથે સંપર્કમાં છે તો સંપર્ક સપાટીનું જે લંબબળ છે એને N દર્શાવ્યું. અને આ 3 કિલોગ્રામ વાળો બ્લોક છે આની સાથે દિવાલ સાથે સંપર્કમાં હોવાથી એને આપણે સંપર્ક બળ બતાવ્યું N2, જે કોના કારણે હશે? દિવાલના લીધે. ખાસ ધ્યાનથી તૈયાર કરજો. દોરવાનું, એના પર લાગતા બળો દર્શાવવાના. એકવાર બળો દર્શાવી દીધા પછી તો પ્રોબ્લેમ એક સરળતાથી તમે સોલ્વ કરી શકશો. ચાલો આગળ વધીએ. જો આવો ઢાળવાળો પ્રોબ્લેમ આવે તો સ્વાભાવિક વાત છે, આપણે જ્યારે પ્રેક્ટિસ કરી હતી FBDમાં ત્યારે ઢાળવાળા હતા. તો પહેલું શું કરવાનું? ઢાળવાળો પદાર્થ હોય ને એનું વજન બળ બતાવી દો નીચે તરફ. તો 10 ગુણ્યા ગુરુત્વ પ્રવેગ 10 બરાબર 100 ન્યૂટન. કેટલું આવશે? 100 ન્યૂટન. વજન બળ આવી ગયું 100 ન્યૂટન. આ સપાટી સાથે સંપર્કમાં હોવાથી સંપર્ક સપાટીને લંબ, તો આ લંબબળ આવી ગયું N1. કોના કારણે? તો કે ઢાળના કારણે. લંબબળ આવ્યું કોના કારણે? ઢાળના કારણે. બીજું, આ 10 kg વાળો બ્લોક છે આ સપાટી સાથે સંપર્કમાં છે તો સ્વાભાવિક વાત છે કે આ સપાટી છે આ બ્લોકને આમ ખસેડશે. કઈ બાજુ? ઉપર તરફ. તો એ બળ છે કંઈક આ બાજુ આવશે. એ N નામ આપું અને આને હું દિવાલ કહું. હું કહું દિવાલ. તો આ લંબબળ લાગ્યું એ કોના કારણે લાગશે? દિવાલના લીધે. સમજાય છે? હવે જો ધ્યાન આપજો, આ જે છે વજન બળ, આ વજન બળના તમારે શું કરવું પડે? તો જો FBD છે હું અહીંયા દર્શાવું છું, ધ્યાન આપજો. એક આ વજન બળ શિરોલંબ નીચે તરફ 100 ન્યૂટન. આ રીતે આપણો ઢાળ ઉપર બ્લોક છે. ઓકે, હવે આ પોઈન્ટ પર ધારો કે આ 37 ડિગ્રી છે તો લંબબળ સાથે બનાવેલો ખૂણો કેટલો આવે છે? 37 ડિગ્રી. યાદ કરો, આ 37 ડિગ્રી હોય તો લંબબળ સાથે બનાવેલો ખૂણો, આ લંબબળ છે કયું છે? N1. તો N1નો આ દિશામાંનો કેટલો આવશે? 37 ડિગ્રી આવશે. આ સંપર્ક સપાટીને કારણે આ જે લંબબળ આવ્યું N આવી ગયું. તો તમારે શું કરવાનું? આવો ઢાળવાળો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમારે એવું કરવાનું કે ઢાળને સમાંતર અને લંબ દિશામાં હોય એના ઘટકો પાડવાના નહીં. તો જો ઢાળ આ રીતે છે તો આ ઢાળને સમાંતર છે અને આ ઢાળને લંબ બળ છે, એના ઘટકો નહીં પાડવાના. એની સિવાય કોણ છે? તો કે વજન બળ. વજન બળના ઘટકો પાડો. ક્યાં પાડવા? એક તો ઢાળને સમાંતર પાડો અને બીજો ઢાળને લંબ પાડો. ફરી એકવાર, ઢાળવાળો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ઢાળને સમાંતર અને લંબ દિશામાંના બળોના ઘટકો પાડવાના નથી. તો ઘટકો કોના પાડવાના? તો કે એ સિવાયનું કોઈ પણ બળ હોય તો એ સિવાયનું બળ એટલે આ છે વજન બળ, એના તમારે ઘટકો પાડવાના. તો એના ઘટકો કઈ રીતે પાડો? જુઓ, એક ઘટક છે કયો આવશે? થીટા સાથેનો સંપર્ક સપાટી, આ ઢાળ છે, ઢાળને લંબ દિશામાંનો ઘટક, એ કેટલો આવશે? 100 cos 37. ઓકે, અને બીજો ઢાળને સમાંતર ઘટક એટલે આ, એ કેટલો આવશે? 100 sin 37. યાદ કરો, 37 ડિગ્રી. 37 ડિગ્રી એટલે સામેની બાજુ જે આ ખૂણો છે, ખૂણાની સામેની બાજુ કેવી હશે? નાની. તો આના માટે જો ફરી એકવાર યાદ કરો, આવો ત્રિકોણ હોય, ધારો કે આ 37 ડિગ્રી આવે છે તો સામેની બાજુ નાની, પાસેની બાજુ મોટી અને કર્ણ 5 હોય. તો તમને કીધું છે cos 37. cos 37 એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ 4/5. 100 ગુણ્યા 4/5 એટલે આ કેટલું આવી ગયું? 80 ન્યૂટન. તેવી રીતે 100 sin 37 એટલે સામેની બાજુના છેદમાં કર્ણ 3/5. તો આ કેટલું આવી ગયું? 60 ન્યૂટન. તેમ છતાં બ્લોક શેમાં છે? સંતુલનમાં છે.
તો સંતુલન માટે આપણે શું વિચારી શકીએ તો કે ઉપર તરફના બળ બરાબર નીચે, એટલે સમક્ષિતિજ બળ આ બેવનો વિચાર કરો અને લંબ બળ આમનો વિચાર કરો. તો જો શું થશે, N1 બરાબર આ શિરોલંબ બળ આ તરફ, તો આ બળ નીચે તરફ કેટલું આવશે 80 ન્યૂટન. તેવી રીતે આ બ્લોક છે એને નીચે તરફનું બળ 60 ન્યૂટન, તો ઉપર તરફનું તો કે N બરાબર 60 ન્યૂટન. તો આ છે તમારા બંને બળો મળી ગયા. એક નીચે તરફનું સંપર્ક સપાટીને કારણે શિરોલંબ બળ છે એ N1 લીધું તો એ 80 ન્યૂટન આવે છે, અને આની સાથે સંપર્કમાં હોવાથી દિવાલ વડે જે બળ લાગે છે લંબ બળ એને આપણે 60 ન્યૂટન લીધું. ઓકે, તો આમાં મેન ખાસ એ છે પ્રેક્ટિસ. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલું સરળતાથી તમે આ એફબીડી દોરી શકશો અને આના પ્રશ્નો છે તમે ઉકેલી શકશો. તો એના માટે હરેક દાખલો હજુ એકવાર કહું છું, રકમ છે માત્ર લખી લો, એનો ફ્રી બોડી ડાયાગ્રામ દોરો, એના પર લાગતા બળો દર્શાવો અને પછી એને સોલ્વ કરી નાખો. સિમ્પલ બની જશે. ચાલો નોટ ડાઉન કરો, પછી આગળ છે જોઈએ. ચાલો આગળ વધીએ. તો જો હવે પ્રશ્ન કંઈક આ રીતે આપેલો છે કે બે ઢાળવાળી સપાટી છે, એક છે 53 ડિગ્રી અને એક છે 53 ડિગ્રી અને બીજું 37 ડિગ્રી. એમની વચ્ચે એક 10 કિલોગ્રામનો બ્લોક છે એ પડેલો છે. ઓકે, તો જુઓ કોઈ પણ દળવાળો બ્લોક હોય, પથ્થર હોય કે દડો હોય, એના કારણે વજન બળ લાગે. કોઈ પણ વજનવાળી વસ્તુ છે તો વજન બળ લાગવાનું. તો સ્વાભાવિક વાત છે કે વજન બળ mg છે, કઈ બાજુ હશે નીચે તરફ. ઓકે, જેટલી સંપર્ક સપાટી એટલા જ લંબ બળ. તો આ સપાટીને કારણે આ બાજુનું જે લંબ બળ આવશે એને હું N1 કહું. આ સપાટીને કારણે સંપર્ક સપાટીથી લંબ દિશાનું લંબ બળ એટલે આ બાજુ N2. ઓકે, તો હવે તમારે આનો ફ્રી બોડી ડાયાગ્રામ દોરવો છે. તો એના માટે તમે શું કરો તો કે અહીંયા એક 10 કિલોગ્રામ દળનો એક બ્લોક છે તમે ધારો, આવો 10 kg. ઓકે, તો આનું એક તો વજન બળ નીચે તરફ કેટલું આવશે 100 ન્યૂટન. આ સપાટીને કારણે લંબ બળ છે આ બાજુ, તો એ લંબ બળને મેં આ રીતે દર્શાવી દીધું, જેને બતાવ્યું N1. તો યાદ કરો, વજન બળ અને લંબ બળ વચ્ચેનો ખૂણો છે એ ઢાળ જે હોય એ આવે. વજન બળ અને લંબ બળ વચ્ચેનો ખૂણો જે આ ઢાળ હોય એ આવે. તો આ કેટલો આવશે 37 ડિગ્રી. તેવી રીતે આ સપાટીને કારણે આને બાજુ લંબ બળ લાગશે, કેટલું હશે N2. અને એ વજન બળ અને લંબ બળનો જે ખૂણો આવશે એ કેટલો આવશે 53 ડિગ્રી. તો આ રીતે આપણને બે ઘટકો મળી ગયા. હવે તમારે શું કરવું પડે તો કે આ 100 ન્યૂટનના બે ઘટકો પાડો, એક લંબ ઘટક અને બીજો સમાંતર ઘટક. તો લંબ ઘટક માટે જુઓ શું કરવાનું તો કે આ છે ઢાળવાળી સપાટીને સમાંતર છે, આ પણ ઢાળવાળી સપાટીને સમાંતર છે. તો હવે લંબ ઘટકો છે તમારે પાડવા પડે. તો લંબ ઘટકો કોના પડશે વજન બળના. તો વજન બળનો આ દિશામાંનો ઘટક આ કયો આવશે, આ ઘટક, એ ઘટક આવશે 100 cos 53 ડિગ્રી. આમનો આ જે ઘટક આવશે આ એ કેટલો આવશે 100 cos, ખૂણો કેટલો છે 37 ડિગ્રી. ઓકે, ચાલો cos 53 ડિગ્રી એટલે ખામેનો ખૂણો મોટો, પાસેની બાજુ નાની, 3/5 બરાબર 60 ન્યૂટન. આ બળ આવશે cos 37, તો પાસેની બાજુ મોટી એટલે 4/5 એટલે કેટલા આવશે 80 ન્યૂટન. તો જુઓ શું થઈ ગયું, આ બળ N2 જેટલું ઉપર તરફ છે એટલું જ આ બળ નીચે તરફ. અને જ્યારે એના ઘટકો પાડો ને ત્યારે આ બળ છે એ તમારે કાઢી નાખવાનું હોય. જેના ઘટકો પાડો છો એ બળને તમારે શું કરી નાખવાનું હોય, કાઢી નાખવાનું હોય. તો ફાઇનલી આપણા બળ છે આ રીતે થઈ ગયા. આ લંબ બળ N2, તો સામેની બાજુ બીજું એક બળ આવે છે કેટલું છે 60 ન્યૂટન. તેવી રીતે આ જે સપાટી છે અને સમાંતર લંબ બળ N1, તો આ બાજુનું બળ આવે છે એ છે 80 ન્યૂટન. તેમ છતાં આ 10 kg વાળો બ્લોક છે સંતુલનમાં છે.
તો 10 kg વાળા બ્લોકના સંતુલન માટે 10 kg બ્લોકના સંતુલન માટે શું થશે? N2 બરાબર 60 ન્યૂટન અને N1 બરાબર 80 ન્યૂટન. આ ફાઇનલ તમારો આન્સર મળી ગયો. બંને માટે તમારે તો લંબળ ગણવાના હતા, લંબળ મળી ગયા. તમને પ્રશ્ન એ થાય કે સર તમે આના માત્ર સમાંતર ઘટકો પાડ્યા, આ ઘટકો કેમ ના પાડ્યા? તો કે જુઓ, જો લંબળ પાડત તો એકનો આ બાજુ આવત અને બીજાનો પેલી બાજુ જાત. કે તો એના માટે કેવું થાત કે બંને સમાન મૂલ્ય અને દિશા વિરુદ્ધ, એટલે એ એકબીજાને શું કરી નાખત? અવગણી નાખત, નેગ્લેક્ટ કરી નાખત. એટલા માટે મેં પહેલેથી દર્શાવેલા જ નથી. ચાલો આગળ વધીએ. આ પ્રશ્ન આ ઢાળવાળી સપાટી પર છે અને આ સમક્ષિતિજ સપાટી છે. આ રીતે 37 ડિગ્રીના ખૂણે એક ઢળતું સમતલ છે, ઢાળવાળી સપાટી. એના પર 10 કિલોગ્રામનો બ્લોક છે, એની નજીક 5 કિલોગ્રામનો બ્લોક છે અને અહીંયા ફરી પાછી દિવાલ આવી ગઈ એવું આપણે વિચારીએ. ચાલો કે તો આના માટે ફરી એકવાર કહું છું કે જે સપાટી ખુલ્લી છે ને એનો પહેલાં એફબીડી દોરો. ખુલ્લી સપાટી કઈ છે? 10 ન્યૂટનવાળી. તો પહેલાં આનો એફબીડી દોરો. તો 10 ન્યૂટનના એફબીડી માટે જોજો, આ બ્લોક કંઈક આ રીતે ત્રાસો છે 10 કિલોગ્રામનો. તો 10 કિલોગ્રામ બ્લોકનું વજન બળ કઈ બાજુ આવશે? નીચે તરફ કેટલું આવશે? 100 ન્યૂટન. આ સપાટી છે આને ઉપર તરફ, બ્લોકને કઈ બાજુ ધક્કો મારશે? ઉપર તરફ. તો એનો જે આ લંબબળ આવ્યું એને હું છે એ N1 નામ આપું. કેટલું નામ આપું? N1. તો લંબબળ અને વજનબળ વચ્ચેનો ખૂણો છે એટલે આ ઢાળ છે, ઢાળનો ખૂણો કેટલો છે? 37 ડિગ્રી. ઓકે, ફરી એકવાર જે આ ખૂણો ઢાળનો જેટલો ખૂણો છે એ કોના કોના વચ્ચેનો આવે? લંબબળ અને વજનબળ વચ્ચેનો. જોઈ લો અહીંયા પણ ઢાળનો જેટલો ખૂણો છે એટલો વજનબળ અને લંબબળ વચ્ચેનો આવે, લંબબળ અને વજનબળ વચ્ચેનો. તેવી રીતે ઢાળનો જેટલો ખૂણો છે એટલો વજનબળ અને લંબબળ વચ્ચેનો આવે 37 ડિગ્રી. જો 37 ડિગ્રી સમજાય છે? એટલે આ રીતે તમારે જોવાનું હોય ઘટક. બીજું કે આ 10 કિલોગ્રામનો બ્લોક છે એ 5 કિલોગ્રામના બ્લોક પર આ બાજુ ધક્કો મારશે. સમજાય છે? કઈ બાજુ? આ બાજુ. તો સેમ વસ્તુ છે, આ 5 કિલોગ્રામનો બ્લોક આમને કઈ બાજુ ધકેલ છે? પહેલી બાજુ. તો પહેલાં તો આ બેવની સંપર્ક સપાટી છે, તો સંપર્ક સપાટી એ સપાટીને લંબ. તો 5 કિલોગ્રામનો બ્લોક છે 10 કિલોગ્રામને કઈ બાજુ ધકેલ છે? આ બાજુ. તો એના માટે આ બળ છે આ રીતે આવી જશે. કેટલાથી? તો કે N થી ઘસેડે છે. કેટલાથી? N જેટલા સંપર્ક બળથી. કેમ કે આપણે સમક્ષિતિજ છે એને X લઈએ, શિરોલંબ છે એને N1 લઈએ. તો આ N, આ N1 આટલું આવી ગયું. હવે આપણે શું કીધું? તો કે આ 100 ન્યૂટનનું બળ છે, વજન બળ, એના ઘટકો પડે ઢાળને સમાંતર અને ઢાળને લંબ. તો ઢાળને સમાંતર એટલે આ બળ આ ઘટક આવ્યો. તો એ ઘટક કયો આવશે? 100 sin 37 અને થીટાની પાસેની બાજુવાળો ખૂણો એટલે આ 100 cos 37. cos 37, 100 cos 37 આપણને ખબર છે કેટલું આવે છે? 80. અને 100 sin 37 એટલે આવશે 60. કેટલું આવશે? 60. તો આના બરાબર તમે કેટલા લખો? 80. અને આના બરાબર કેટલા થશે? 60 ન્યૂટન. ઓકે, તેમ છતાં 10 કિલોગ્રામનો બ્લોક શેમાં છે? સંતુલનમાં છે. તો 10 kg બ્લોકના સંતુલન માટે ઓકે, તો ઉપર તરફનું બળ બરાબર નીચે તરફનું બળ એટલે કે N1 બરાબર 80 ન્યૂટન. નીચે તરફ લાગતું બળ બરાબર ઉપર તરફ લાગતું બળ. તો શું થઈ જશે? અને N બરાબર 60 ન્યૂટન. ઓકે, તો આ 10 કિલોગ્રામ દળના બ્લોકનું તમને એનું લંબબળ મળી ગયા. હવે 5 કિલોગ્રામ દળના બ્લોક માટે તો જો ફરી પાછો 5 કિલોગ્રામ દળનો બ્લોક છે આ રીતે જ છે. ફરી પાછો કેટલું છે? 5 kg. તો 5 kg બ્લોકને કારણે વજન બળ mg નીચે તરફ કેટલું આવશે? 50 ન્યૂટન. આ
સંપર્ક સપાટી હોવાથી સંપર્ક સપાટીને લંબ બળ એને હું N3 નામ આપું. કેટલું નામ આપું? N, N1, N2 અને આને નામ આપી દઉં N3. ચાલો, તો હવે શું થશે? આ મળી ગયા તો ફરી પાછું લંબબળ અને વજન બળ વચ્ચેનો જે ખૂણો આવે છે એ કેટલો આવે છે? 37 ડિગ્રી. માફ કરજો, કેટલા ડિગ્રી છે? 37 ડિગ્રી. ઓકે, હવે જુઓ, આ અહીંયા સંપર્ક સપાટી હોવાથી આ સંપર્ક સપાટી છે, આ 5 કિલોગ્રામ બ્લોકને કઈ બાજુ ધકેલ છે? ઉપર તરફ. તો ઉપર તરફ લાગતું બળ એને હું N2 નામ આપું. શું આપું? N2. એ કોના કારણે લાગે છે? તો કે દિવાલના લીધે. ઓકે, આ લાગ્યું એ કોને લાગ્યું? ઢાળવાળી સપાટીના કારણે. આ પણ બળ લાગ્યું એ ઢાળવાળી સપાટીના કારણે. અને આ લંબબળ લાગ્યું એ કોને લાગ્યું? તો કે 5 kg બ્લોક વડે. સ્વાભાવિક વાત છે કે 5 kg વાળો બ્લોક 10 kg ને જેટલા બળથી લંબ બળથી ધકેલે તેટલા જ લંબ બળથી 10 kg વાળો બ્લોક છે 5 kg વાળાને ધકેલે કઈ બાજુ? નીચે તરફ. તો આ જેટલું પણ બળ છે એટલું જ બળ આ બાજુ આવશે. એને હું N જ નામ આપી દઉં. કોના કારણે? 10 kg બ્લોક વડે. કોના વડે? 10 kg બ્લોક વડે. ઓકે, આટલું બળ છે આવી ગયું. તો હવે આમના ફરી પાછા છે તમારે ઘટકો પાડવા પડે. તો આ 50ના તમે ઘટકો પાડો એટલે આ શું આવશે? પાસેની બાજુ હોવાથી 37નો ખૂણો છે. તો જો 100 હોય તો 60 આવે છે, કેમ કે પાસેની બાજુ 53 ડિગ્રી. અચ્છા, આ વસ્તુ જ આખી અલગ છે. 37. તો જો આ કેટલા આવે છે? 80 આવે છે. પાસેની બાજુ છે એ મોટી થઈ જશે તો 80 આવે છે, તો એના અડધા 40 આવશે. જ્યારે આ બળ કેટલું આવશે? 30 ન્યૂટન. કોના ઘટક પાડ્યા આપણે? 50 ન્યૂટનના છે ઘટક પાડ્યા. તો પરિણામી બળ મતલબમાં આ બળ અને આ બળ માત્ર એટલા જ વધશે. તો સમસ્થિતિ સંતુલન માટે સંતુલન માટે આપણે શું કહી શકીએ? N2 બરાબર 30 પ્લસ N. તેથી N2 બરાબર 30 પ્લસ N બરાબર આપણી પાસે કેટલા છે? 60. તેથી N2 બરાબર 90 ન્યૂટન. આ આપણને N2 મળી ગયું. ઓકે, હવે વાત કરીએ લંબ બળની. શિરોલંબ માટે N3 બરાબર ડાયરેક્ટ કેટલું આવશે? 40 ન્યૂટન. બસ થઈ ગયો સોલ્વ પ્રોબ્લેમ આપણો. આટલું જ માત્ર કરવાનું હતું, બીજું કંઈ કરવાનું નથી. ઓકે, તો આ રીતે તમે પ્રોબ્લેમ છે સોલ્વ કરી શકશો. હજુ એકવાર કહું છું, તમે આનું શું કરી નાખો? પહેલાં એમનો FBD દોરો. FBD દોર્યા પછી એના પર લાગતા બળો વિચારો અને બળો વિચાર્યા પછી સાદુરૂપ આપો, તો જ તમે સરળતાથી આવા પ્રશ્નો છે ઉકેલી શકશો. સિમ્પલ જ છે, પણ જરૂર શેની છે? પ્રેક્ટિસની. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું વધુમાં વધુ આ ડાઉટ છે એ તમારા ક્લિયર થતા જશે. ઓકે, નોટ ડાઉન કરો.